જમાઈને સવારે ફોન કર્યો, જમાઈ શું ચાલે છે? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ આને ટાટા દાબતો. હા, આ રાજકોટમાં એક ભાઈએ એના મિત્રને પૂછ્યું તમે વોકિંગ કરો છો? કે હા, આજ તો યાર સવારે 5 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો કે ગાડી લઈને આવ્યો, તેડી ગયો. કે 5 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. કારણ કે કૂતરો વાહે છે. તમે જો આપણી તરફની ભાષાની મજા આવી છે કે ખહુરિયું કૂતરું કયો તો જ જામે. હવે એને તમે આમ સુધારીને કે એક ખસુરિયું કૂતરું આવ્યું, કૂતરું મરી ખહુરિયું કયો તો જ કૂતરો ને વાત જામે. એક ખસુરિયું કૂતરું આવ્યું, કૂતરું ને વાત બે મરી જાય. હા, આપણી આ તરફની ભાષા આખા વિશ્વમાં આટલા દેશો છે ને એમાં કેટલા શીખી છે. રવિ બુધવારે રજા હોય, અહીં તો બપોરે બજાર બંધ. રવિ બુધવારે રજા હોય, બપોરે બજાર બંધ હોય. આ નસીબમાંથી નહીં કોઈ લઈ જાય એવો ભરોસો અકબંધ હોય. વટથી વેપાર કરવા વાળો હજી હેમ ખેમ છે, આવો રોકાવ પછી કહેજો કોડીનું રાજકોટ કેમ છે. રાજકોટમાં આંટો તો મારો કળશી જેવડું કુટુંબ હોય ને કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. અરે તૂટી મરશે ફરજ સમજીને પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ પછી કહેજો આ કોડીનું રાજકોટ કેમ છે. એક માણસ કામ કરતો 5 જણા ખાતા હોય. આપણે કઈ તમારા ભાઈ કે હજી હમણાં દાયરા ને હજી તો આટા ફેરા કરે. એક કળશી જેવું કુટુંબ હોય કમાનારો એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. અરે તૂટી મરશે ફરજ સમજીને એવો પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ પછી કહેજો કોડીનું રાજકોટ કેમ છે. અરે હાથી ખાનામાં હાથી નથી, હાંડિયા વિનાનો ફૂલ છે. હાથી ખાનામાં હાથી નથી, હાંડિયા વિનાનો ફૂલ છે. કેનાલ જોડે કેનાલ જ હોવી જોઈએ, એ તમારી ભૂલ છે. તોપખાનામાં તોપ હોવી જોઈએ એવી ક્યાં ચોક છે? નાની મોટી ટાંકી નથી, મોટી ટાંકી ચોક છે. આ રાજકોટની મજા છે. આ ભૂતખાનામાં ભૂત નથી એવા જ્યાં સબૂત છે. રાજકોટમાં એક ભાઈએ એના મિત્રને પૂછ્યું તમે વોકિંગ કરો છો? કે હા, આજ તો યાર સવારે 5 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો કે ગાડી લઈને આવ્યો, તેડી ગયો. કે 5 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. બોલો ને ત્યાં મંત્ર બની જાય. એકાક્ષરી અક્ષર છે, નજીકમાં નજીક હોય તો માં છે. હા, તમે ગમે ભગવાનને માનતા હોય ગાડી લઈને હાઈવે ઉપર જાઓ, એક્સિડન્ટ થાય, એકે ભગવાનનું નામ તમે બોલી ન શકો, હે માં એમ થઈ જાય. શું કામ? હા, તાત્કાલ આવે માં. આ ઓચિંતાનું કૂતરું કરડવા દોડે, હે માં એમ થઈ જાય. આ કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો એવો રેકર્ડ નથી. કારણ કે તાત્કાલ માં આવે, બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય. હમણાં એક ડોશીમાં એના જમાઈને સવારે ફોન કર્યો, જમાઈ શું ચાલે છે? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ આને ટાટા દાબતો. કોરોનામાં તમે જો વ્યાજી લેવા તો એસી માં હુતા હતા, જીતા હતા દેશી માં હુતા. આપણને પરસેવો દીધા હોય એને હોય. અને આ વિજયભાઈ ના ભાઈ એટલે ભરતભાઈ શિયાળ એક જબરદસ્ત માણસ, અમારા કવિ કલાકાર માટે અને જનતા માટે જાગતો માણસ હોય તો એ ભરતભાઈ શિયાળ છે. રાતે અમે કવિ કલાકાર અમે રાતે રાજકોટમાંથી નીકળ્યા હોય ને તો ચા પીવું હોય તો અમે એને ફોન કરી તમને ચા પીવા ચોકડી આવે. અને કોરોના કાળમાં આ માણસે એટલી
સેવા કરી હતી કે કોઈને બાટલાની વ્યવસ્થા કરી દેવી, કોઈ માણસને ગમે એમ કરીને ઓલા દવાખાને વારો ન આવે તો બીજા દવાખાને રાતે 2 વાગ્યા સુધી ભરતભાઈ શિયાળ સેવા કરતા હતા. એટલે એની સેવા કાયમ એના પરિવારમાં ઉગતી રહે, કારણ કે પેલું કોઈનો અફર નથી દાદ. હા, કોકનું દિલ દુભાવો એનો પાપ લાગે તો કોકને તમે રાજી કર્યા હોય એના આશીર્વાદ લાગતા જ હોય. હું પ્રોગ્રામ આપું છું એને 37મું વર્ષ હાલે અને ઉંમર 57મું હાલે. હા, હવે ગણવા નથી, જાય એટલે જવા દો. આટલા વર્ષો વયા ગયા છતાં મારા વધારે પ્રોગ્રામ રાજકોટમાં હોય. મારો ટિકિટ શો હોય તો આવું જ ફૂલ જાય. બોલ. હા, ઈ આપણું રાજકોટ છે ને, એ કલા પાર્કનું છે. રાજકોટ પાસ કરે ને સિક્કો મારે ને એ વર્લ્ડ આખામાં હાલે. ઈ હા, અહીં રાજકોટમાં ન હાલે ને ઈ પછી ક્યાંય ન હાલે. હા, ઈ યુટ્યુબમાં નહીં, સાયકલની ટ્યુબમાં ન હાલે. અને ફરીદાબેન મીર ને અમે સુરેશભાઈ ને અમે બધા બાલાભાઈ ના બધા વાજી વૃંદો ભેગા થાય ને તો અમને અમારા એક પરિવારના કોઈક ગયા હોય એવો ભાવ. કોઈથી કોઈ કલાકાર ને સાદીદાર ની બધા અમારો પરિવાર છે સાઉન્ડ વાળા સુધી. કારણ કે અમે જાજા ટાઈમે અહીંયા મળ્યા હતા. ફરીદાબેન મને કે ધીરુભાઈ હમણાં તો રોજ દોડા દોડી છતાં અહીંયા આવ્યા ને તો કે થાક ઉતરી ગયો, આપણે બધા ભેગા છીએ. એટલે તમે એક તો અમને આટલા કલાકારોને એક હારે ભેગા કર્યા, અમારું એક દિવાળી પછીનું સ્નેહ મિલન થઈ ગયું. હા, એટલે અમે તો રાજી થાય છે. હા, અને અમારો રાજીપો કાયમ માટે હોય છે. હા, અમે એવું હોય ને 2 લાખે લઈ લે, 3 લાખે લઈ લે. એક ભાઈ મને કે જન્મદિવસમાં કલાકનો પ્રોગ્રામ છે, હું લેવો? કીધું 2 લાખ રૂપિયા. તો મને કે આટલો બધો ચાર્જ? કીધું ચાર્જ નથી, આ ક્યાંક સેવા કરી હોય તારી પાસે લેવા પડે. મને 2 લાખ ને 5,000. આમાં હું દરિયેથી જોઈ ફરી લઈ કોઈ પૈસા મળે તો 2 લોટા એને પાઈ કઈ બોલું ન હોય. એટલે આ તડકા છાયા સુખ દુઃખ જીવનમાં આવ્યા જ કરે. હા, સુખ દુઃખની સંસારમાં ઘડીઓ આવે ઘણી લે કોક લણી, ઈ તો ફરમાં રથની પાલિયા અને મીઠા દાળના મૂળિયા કોઈથી ખોદી ન ખવાય. મીઠા દાળના મૂળિયા ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. તમને કોઈ કેમ કે મુંજા તો હું બેઠો છું આખી જિંદગી એના ખંભે દોહરા ન નખાય. હા, આ બોટાદના કવિ પાલના આ દુઆ, આ બધા કિંમતી દુઆ. હા, એક દુઓ જીવનમાં ઉતરી જાય ને તોય જમાવટ થઈ જાય. ફરીદાબેન કહે છે કે લોકો હવે ભજન નથી સાંભળતા, એવું નથી. અહીંયા બેઠા પછી એમ લાગ્યું કે હજી ભજનના ચાહકો એવા ને એવા. હા, કાંઈ ઇમિટેશન નું હોનું આવી જાય ખોટું એટલે હાથું રદ થઈ જાય. હા, હાથું એ તો હાથું જ છે. ભલે થોડા માણસો થાય, બકાલા માર્કેટમાં ટ્રાફિક થાય એટલે હોની બજાર ન થાય, ઓછા માણસો થાય. પણ રૂપિયા ગણો, હોની બજારમાં નીકળે બકાલા માર્કેટમાં ન નીકળે. કોનાનું વજન કરવું હોય કાચની પેટી રાખે, એમાં ત્રાજવા રાખીને વજન કરવો પડે. એટલે નાખી ગઈ જાય 50,000 ને ભાવ થઈ જાય. હા, કોનીને ગણ કરી જાય, લેવા વાળાને લડી જાય. હા, એમ આટલા માણસો બેઠા હોય ને એકાદું ભજન જીવનમાં ઉતરી જાય, એકાદી વાત. રાજકોટ છે એમાં તો કઈ ઘટે નહીં ને. હા, રાજકોટ વાળા તમે જો, એક ભાઈ તો સવારે મને કે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કહી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય. આવો વિચાર આવતા કે ઉઠીને કામે ભૂલી જાવ. હારા સ્વપ્ના જોવા અને હારા સ્વપ્ના જોયેલા સાકાર કરવા માટે સવારમાં વહેલું જાગવું અને કામે ચડી જવું, એ મહત્વની વાત. હા, ગુલાબદાન બારોટે લખ્યું છે કે સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં, રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે. આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. અહીંયા બેન દીકરી રાતે 2-2:30 વાગે બજારમાં નીકળે તો પેટનું પાણી ન હલે. એ આ રાજકોટ છે. આજી કાંઠે શેર અમારું, આજી કાંઠે ડેમ છે. આવો રોકાવ પછી કહીજો આ કોડીનું રાજકોટ કેમ છે. એમ નહીં, અહીંયા આવો રોકાવ પછી કયો. મેં ગુલાબદાનભાઈ ને કીધું કોડીનું રાજકોટ કેમ કીધું? મને કે રોજ નવા નવા કોડ જન્મે આ સિટીને. હા, ઘણી વાર આપણને ફોન આવે બુધવારે, ઘેરે શું કીધું? હા, તો કે આવજો ને આજી ડેમે તાવો છે મદનભાઈ નો. કીધું માતાજી ને કે ના ના, એ કે આ રજા છે તાવો કરી નાખ. અમથે અમથા તાવા કરે ઈ રાજ. હા,
આનંદ કરી લેવો. મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. જે માણસ સવારે 11 વાગે ઉઠતો હોય એના બદલે 4 વાગે સૂર્યકાંત હોટલે ચા પીવામાં આપણને ભેગો થઈ જાય. આપણે કહીએ ભાઈ આજ કેમ વહેલા, તો કે અમારા મહેમાન આવે છે ને, હા સુરત થી અહીંયા ઉતરવાના છે, એને તકલીફ ન પડવી જોઈએ, એને લેવા માટે મારે રેલવે સ્ટેશને જવું જોઈએ. આ મહેમાનોને સ્ટેશને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે છે. ક્યાંય સુનામી હોય, ભૂકંપ આવ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય તો રાજકોટની જનતા નાનાથી મોટા સુધી એ બધા કામ ધંધો બંધ રાખી અને ઓલા લોકો ઉપર દુઃખ આવ્યું હોય ને એને મદદ કરવા નીકળી જાય છે. રાજકોટ બીજાના દુઃખમાં ભાગ લે છે ને એટલે રાજકોટ ઉપર દુઃખ આવ્યું નથી ને આવશે નહીં કોઈ. તમે જો મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે, મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે છે. માનવ ધર્મમાં માનનારો અને રુદિએ જેને રેમ છે આવો રોકાવ. પછી કહેજો કોડીલું રાજકોટ કેમ. અહીંયા આટો મારો તો ખબર પડે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. વેપારી દુકાને જાય ને તો એની દુકાન પછી ખોલે, પેલા પાન નાખે ગલો. હા, પછી આમ છાપુડે નામ તેમ ડોલે. હા, અને પછી એનો ધંધો ચાલુ કરે. 12 વાગે દુકાન બંધ જ કરશે, પછી 4 વાગ્યાનો ટેમ છે. આવો રોકાવ. પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે. બેનું હાળી લેવા ગયા ને, હા તો વેપારી 70 હાળી બતાવી, એક ગમી કે આ લેવી છે. ભાવ કયો કે 700 રૂપિયા. એટલે કે અમે તમારા જૂના ગ્રાહક છે, આ લીલાબેન ને કંચનબેન ને ગમે ને હાળી લેવી હોય તમારી દુકાન સિવાય અમે લેતા નથી. તો વેપારી કે બેન લેવા દો ને, હજી આ દુકાન ચાલુ કરી અને 5 દી થયા છે. તમે જૂના ગ્રાહક હોય ક્યાં? ભાઈ કારખાને ઘેરે આવ્યો છે, દીકરો લેસન કરતા છે. તારી મમ્મી ક્યાં કે નવા ચંપલ લીધા છે, લતામ બધાને બતાવે. 9 વાગે બાઈ આવી દીધી, ક્યાં ગઈ હતી કે નવા ચંપલ લીધા હતા કંચનબેન ને બધાને બતાવતી હતી. તો કેટલા ના આવ્યા? 350. કે તમારા બાયુને આવું બતાવવાનું બહુ. 350 ના ચંપલમાં 2 કલાક કે લતાને બતાવો. આ 5000 વાળી બોટલ ના 2 પેક માર્યા. અમે કોઈને કીધું અને કોણ વાળું કરીને 2 પતિ પત્ની હિચકતા હતા, વાતો એ થયા. હા, તો બાઈ ક્યાં પુરુષ ગુજરી જાય ક્યાં જતા બધા? એ બધા સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે? અરે કે ન્યા અપ્સરા મળે. કે આ બાયુ મળી જાય એ ક્યાં જાય? કે એ બધી સ્વર્ગમાં જાય. કે ન્યા એને શું મળે? તો એનો ધણી કે ન્યા એને વાંદરું મળે. ગાય કઈ બોલી નહીં ઊંચા અવાજે. હરેક કીધું કે તમારા પુરુષને કેવું સારું. કા અહીં અપ્સરા, વાય અપ્સરા, અમારે તો વાય વાંદરું. અને કોરોના કાળમાં આ માણસે એટલી સેવા કરી હતી કે કોઈને બાટલાની વ્યવસ્થા કરી દેવી, કોઈ માણસને ગમે એમ કરીને ઓલા દવાખાને વારો ન આવે તો બીજા દવાખાને રાતે 2 વાગ્યા સુધી ભરતભાઈ શિયાળ સેવા કરતા હતા. એટલે એની સેવા કાયમ એના પરિવારમાં ઉગતી રહે, કારણ કે પેલું કોઈનું અફર નથી દાદ. હા, કોકનું દિલ દુભાવો એનો પાપ લાગે તો કોકને તમે રાજી કર્યા હોય એને આશીર્વાદી લાગતા જ હોય. હું પ્રોગ્રામ આપું છું ને 37નું વર્ષ હાલે અને ઉંમર 57નું હાલે. હા, હવે ગણવા નથી, જાય એટલે જવા દે. આટલા વર્ષો વયા ગયા છતાં મારા વધારે પ્રોગ્રામ રાજકોટમાં હોય. મારો ટિકિટ શો હોય તો આવું જ ફૂલ જાય. બોલ. હા, ઈ આપણું રાજકોટ છે ને એ કલા પાર્કનું છે. રાજકોટ પાસ કરે ને સિક્કો મારે ને એ વર્લ્ડ આખામાં હાલે. એ હા, અહીં રાજકોટમાં ન હાલે ને એ પછી ક્યાંય ન હાલે. હા, એ યુટ્યુબમાં નહીં, સાયકલની ટ્યુબમાં ન હાલે. અને ફરીદાબેન મીર ને અમે સુરેશભાઈ ને અમે બધા બાલાભાઈ ના બધા વાદી વૃંદો ભેગા થાય ને તો અમને અમારા એક પરિવારના કોઈ મળ્યા હોય એવો ભાવ. કોઈથી કોઈ કલાકાર ને સાદીદા ની બધા અમારો પરિવાર છે સાઉન્ડ વાળા સુધી. કારણ કે અમે જાજા ટાઈમે અહીંયા મળ્યા હતા. ફરીદાબેન મને કે ધીરુભાઈ હમણાં તો રોજ દોડા દોડી છતાં અહીંયા આવ્યા ને કે થાક
ઉતરી ગયો, આપણે બધા ભેગા થયા. એટલે તમે એક તો અમને આટલા કલાકારોને એક હારે ભેગા કર્યા એટલે અમારું એક દિવાળી પછીનું સ્નેહ મિલન થઈ ગયું. હા, એટલે અમે તો રાજી થાય છે. હા, અને અમારો રાજીખો કાયમ માટે હોય છે. હા, અમે એવું હોય ને 2 લાખે લઈ લે, 3 લાખે લઈ લે. એક ભાઈ મને કે જન્મદિવસમાં કલાકનો પ્રોગ્રામ છે, હું લેવો? કીધું 2 લાખ રૂપિયા. તો મને કે આટલો બધો ચાર્જ? કીધું ચાર્જ નથી, આ ક્યાંક સેવા કરી હોય તારી પાસે લેવા પડે. તો મને 2 લાખ ને 5,000 હા હા, એટલે આમાં હું દરિયેથી ડોઈ ફરી લઈ, કોઈ પૈસા મળે તો 2 લોટા એને પાઈ દે, કઈ બોલું ન હોય. એટલે આ તડકા છાયા સુખ દુઃખ જીવનમાં આવ્યા જ કરે. હા, સુખ દુઃખની સંસારમાં ઘડીઓ આવે ઘણી, લે કોક લણી, ઈ તો ફરમાં રથની પાલિયા, અને મીઠા દાળના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. મીઠા દાળના મૂળિયા ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. તમને કોઈ કેમ કે મુંજાતો હું બેઠો છું, આખી જિંદગી એના ખંભે ડોંગરા ન નખાય. હા હા, આ બોટાદના કવિ પાલના આ દુઆ છે, આ બધા કિંમતી દુઆ. હા, એક દુઓ જીવનમાં ઉતરી જાય ને તોય જમાવટ થઈ જાય. ફરીદાબેન કહે છે કે લોકો હવે ભજન નથી સાંભળતા, એવું નથી. અહીંયા બેઠા પછી એમ લાગ્યું કે હજી ભજનના ચાહકો એવા ને એવા છે. હા, કાંઈ ઇમિટેશન નું હોનું આવી જાય ખોટું, એટલે હાથું રદ થઈ જાય. હા, હાથું એ તો હાથું જ છે, ભલે થોડા માણસો થાય. બકાલા માર્કેટમાં ટ્રાફિક થાય એટલે હોની બજારમાં ન થાય, ઓછા માણસો થાય. પણ રૂપિયા ગણો, હોની બજારમાં નીકળી, બકાલા માર્કેટમાં ન નીકળે. કોનાનું વજન કરવું હોય કાચની પેટી રાખે, એમાં ત્રાજવા રાખીને વજન કરવો પડે, એટલે નાખી દઈ જાય 50,000 ને ભાવ થઈ જાય. હા, હોનીને ગણ કરી જાય, લેવા વાળાને નડી જાય. હા, એમ આટલા માણસો બેઠા હોય ને એકાદું ભજન જીવનમાં ઉતરી જાય, એકાદી વાત જીવનમાં ઉતરી જાય, એકાદું લોકગીત જીવનમાં ઉતરી જાય, તો અમારે 2 કરોડનો વેપાર છે. ચલમન શબ્દને વેપાર, શબ્દના સોદાગરોની હાલી જાય વણજાર, હાલો જાય શબ્દને વેપાર. આ રાજકોટમાં તો દિવસના 12 થી 4 તો કુતરે હોઈ જાય. 1 વાગે રોટલી નાખો રામા પૂછડી કરી કે 5 વાગે આવો. અને 1:30 વાગે ભિખારી ઊંચા ચાલિયા વાળી નો ડિસ્ટર્બ ના બોર્ડ મારી. હમણાં એક ભિખારી એક ઓડી ગાડીમાં શેઠાણી બેઠા હતા, દુનિયામાં હાથ લાંબો કર્યો હતો. શેઠાણી વળી પર્સ ખોલ્યું, 10 ની નોટ આપી. એટલે વ્રત ભિક્ષુ ઈ હાલતો થયો તો શેઠાણી બેઠા બેઠા કે દાદા કઈક આશીર્વાદ તો દ્યો. ઉપાડેની ભિખારીએ શું કીધું ખબર કે બેન 4 બંગડી વાળી ગાડીમાં તો બેઠી તો આશીર્વાદ વધારે. હું તો હેલિકોપ્ટર ના આશીર્વાદ દઉં, પાર્કિંગ થાય એવું છે ધીરે. આશીર્વાદ માગવાના ન હોય, આશીર્વાદ મળી જાય. આશીર્વાદ સાધુ સંત ના મળી જાય, મા બાપ ના મળી જાય, એટલું નહીં. માંગુ ઢોર કોઈ તડફડતું હોય ને એને પાણી પાવ તો આશીર્વાદ તો એના ઉદર માંથી નીકળી જાય. અરે કૂતરું બચાવી દો તો એના ઉદર માંથી આશીર્વાદ. આશીર્વાદ માગવાની વસ્તુ નથી, આશીર્વાદ આપ. હું ચોકલેટ મુઠ્ઠી ભરીને દઈ દે. આશીર્વાદ દેવાના ન હોય, એ દેવાઈ જતા હોય. હા, આશીર્વાદ માગવાના કોઈ દી ન હોય, સામેથી મળે ઈ થાય ને. આ તમે જો બધાને સાયલું ઓટાડીને સન્માન કર્યા, વર્ષોથી આયલો હોય. હા, કોઈ સાધુ સંત કવિ કલાકાર કોઈ મોટો મહેમાન એને સાલ ઓટાડીને સન્માન કરે. કોઈ કાની વાળું ગોદડું ઓટાડી, ધીરુભાઈ એવા ગોદડું ઓટાડીને સન્માન કરે. સાલ ઓટાડીને સન્માન નો નિયમ એટલે છે કે ઓટાડવા વાળું એમ કે છે બાપ મારા જીવનની એક સાલ તને આપી દઉં, એટલે સાલ ઓટાડીને સન્માન થાય. હા, નકર ધાબરી ઓટાડીને સન્માન ન થાય. સાથે કાંઈ વાંધો નાખી દે. આ બધું આપણું આઈનું છે. મહેન્દ્રભાઈ જોશી, હા મહેન્દ્રભાઈ જોશી ને 1000 બોલ. વાહ, એ રોકડા એમ જ નાખી દો. આ જોડી વાળા અહીંયા આવી ગયા ને એક જગ્યાએ તો 3 જણા નીકળ્યા હતા ને તો પછી વૈયા ગયા. સુરત મને મળ્યા, તમે કે જોડી લઈને પેલી આવ્યા હતા નહીં તો કે હા એનાથી 1.5 વર્ષ થઈ ગયું. તો કે પછી પાછા નો મને કે પછી નીકળી ગયા દુકાન જમાવી ગયા. હા, પણ એ કે હવે પાછા એ કે તમે એના માટે પ્રોગ્રામ કરો ને પેલી 2,51,000 રૂપિયા
નથી દેવા. આ એનો ભાવ ના, આ તો એક હાસ્યની વાત છે. આ તો રાજકોટ છે, એમાં તો કઈ ઘટે નહીં ને. હા, રાજકોટ વાળા તમે જો, એક ભાઈ તો સવારે મને કે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કહી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય. આવો વિચાર આવતા એ કે ઉઠીને કામે વયો જાવ. હારા સ્વપ્ના જોવા અને હારા સ્વપ્ના જોયેલા સાકાર કરવા માટે સવારમાં વહેલું જાગવું અને કામે ચડી જવું, એ મહત્વની વાત. હા, ગુલાબદાન બારોટે લખ્યું છે કે સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં, રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે. આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. અહીંયા બેન દીકરી રાતે 2-2 વાગે બજારમાં નીકળે તો પેટનું પાણી ન હલે. એ આ રાજકોટ છે. આદિ કાંઠે શહેર અમારું, આદિ કાંઠે ડેમ છે. આવો રોકાવ પછી કહીજો આ કોડીનું રાજકોટ કેમ છે. એમ નહીં, અહીંયા આવો રોકાવ પછી કયો. મેં ગુલાબદાનભાઈ ને કીધું કોડીનું રાજકોટ કેમ કીધું? મને કે રોજ નવા કોડ જન્મે આ સિટીને. હા, ઘણી વાર આપણને ફોન આવે બુધવારે, ઘેરે શું કીધું? હા, તો કે આવજો ને આદિ ડેમે તાવો છે મગનભાઈ. તો કીધું માતાજીને કે ના એ કે આ રજા છે તાવો કરીને અમથે તાવા કરે ઈ રાજકોટ. હા, આનંદ કરી લેવો. મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. જે માણસ સવારે 11 વાગે ઉઠતો હોય એના બદલે 4 વાગે સૂર્યકાંત હોટલે ચા પીવામાં આપણે ભેગો થઈ જાય. આપણે કહીએ ભાઈ આજ કેમ વહેલા? તો કે અમારે મહેમાન આવે છે ને, હા, સુરત થી અહીંયા ઉતરવાના છે, એને તકલીફ ન પડવી જોઈએ, એને લેવા માટે મારે રેલવે સ્ટેશને જવું જોઈએ. આ મહેમાનોને સ્ટેશને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે છે. ક્યાંય સુનામી હોય, ભૂકંપ આવ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય તો રાજકોટની જનતા નાનાથી મોટા સુધી એ બધા કામ ધંધો બંધ રાખી અને ઓલા લોકો ઉપર દુઃખ આવ્યું હોય ને એને મદદ કરવા નીકળી જાય છે. રાજકોટ બીજાના દુઃખમાં ભાગ લે છે ને એટલે રાજકોટ ઉપર દુઃખ આવ્યું નથી ને આવશે નહીં કોઈ. તમે જો, મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે, મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે છે. માનવ ધર્મમાં માનનારો અને રુદિએ જેને રેમ છે આવો રોકાવ પછી કહેજો કોડીનું રાજકોટ કેમ. અહીંયા આટો મારો તો ખબર પડે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. વેપારી દુકાને જાય ને તો એની દુકાન પછી ખોલે, પેલા પાન નાખે ગલો. હા, પછી આમ છાપું લઈને આમ તેમ ડોલે. હા, અને પછી એનો ધંધો ચાલુ કરે. 12 વાગે દુકાન બંધ જ કરશે, પછી 4 વાગ્યાનો ટેમ છે. આવો રોકાવ પછી કહેજો કોડીનું રાજકોટ કેમ છે. બેનું હાળી લેવા ગયા ને, હા, તો વેપારી 70 ખાડી બતાવી, એક ગમી કે આ લેવી છે. ભાવ કયો કે 700 રૂપિયા. હવે કે અમે તમારા જૂના ગ્રાહક છે, આ લીલાબેન ને કંચનબેન ને ગમે ને હારી લેવી હોય તમારી દુકાન સિવાય અમે લેતા નથી. તો વેપારી કે બેન લેવા દો ને, ત્યાં દુકાન ચાલુ કરી અને 5 દી થયા છે. આમાં તમે જૂના ગ્રાહક હોય ક્યાં? ભાઈ કારખાને ઘેરે આવ્યો દીકરો લેસન કરતા કે તારી મમ્મી ક્યાં? કે નવા ચંપલ લીધા છે, લતામ બધાને બતાવે. 9 વાગે બાઈ આવી હતી કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા હતા કંચનબેન ને બધાને બતાવતી હતી. હા, તો કેટલા ના આવ્યા? 350. કે તમારા બાયુને આવું બતાવવાનું બહુ. 350 ના ચંપલમાં 2 કલાક કે લતાને બતાવો. આ 5000 વાળી બોટલના 2 પેક માર્યા. અમે કોઈને કીધું અને કોણ વાળું કરીને 2 પતિ પત્ની હિચકતા હતા, વાતો એ થયા. હા, તો બાઈ ક્યાં પુરુષ ગુજરી જાય ક્યાં જતા છે બધા? કે ઈ બધા સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે? અરે કે ન્યા અપ્સરા મળે. કે આ બાયુ મળી જાય ઈ ક્યાં જાય? કે ઈ બધી સ્વર્ગમાં જાય. કે ન્યા એને શું મળે? તો એનો ધણી કે ન્યા એને વાંદરું મળે. બાઈ કઈ બોલી નહીં ઊંચા અવાજે. હરેક થી કીધું કે તમારા પુરુષને કેવું સારું કા? અહીંયા અપ્સરા, વાય અપ્સરા, અમારે તો વાય વાંદરું. દામ
રાજકોટમાં આટો તો મારો કળશી જેવડું કુટુંબ હોય ને કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થાવું એવો જ્યાં વિવેક છે, અરે તૂટી મરશે ફરજ સમજીને પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ પછી કેજો આ કોડીનું રાજકોટ કેમ છે. એક માણસ કામ કરતો હોય, 5 જણા ખાતા હોય. આપણે કઈ તમારા ભાઈ કે હજી હમણાં જાય ને હજી ઈ તો આટા ફેરા કરે. હા બોલો, એક કળશી જેવું કુટુંબ હોય ને કમાનારો એક છે, ખવડાવીને ખુશી થાવું એવો જ્યાં વિવેક છે, અરે તૂટી મરશે ફરજ સમજીને એવો પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ પછી કહેજો કોડીનું રાજકોટ કેમ છે. અરે હાથીખાનામાં હાથી નથી ને હાંડિયા વિનાનો ભૂલ છે. હાથીખાનામાં હાથી નથી, હાંડિયા વિનાનો ભૂલ છે. કેનાલ જોડે કેનાલ જ હોવી જોઈએ, ઈ તમારી ભૂલ છે. તોપખાનામાં તોપ હોવી જોઈએ એવી ક્યાં ચોક છે. નાની મોટી ટાંકી નથી, મોટી ટાંકી ચોક છે. આ રાજકોટની મજા છે. આ ભૂતખાનામાં ભૂત નથી એવા જ્યાં સબૂત છે.